ગુડ ઇવનિંગ બધાય ભાઈઓને, નમસ્કાર મિત્રોને। હવે આપણો ટોપિક છે મેઇન, આપણે પાર્ટ ટાઈમમાં કેવી રીતે કામ કરવું, પાર્ટ ટાઈમ કઈ રીતે જવું, એમાં આપણે એક પ્લાન લઈને આવ્યા છે। પ્લાનનું નામ આપણે પ્લાનમાં નામ રાખ્યું છે ઝીરો સે હીરો। શું રાખ્યું નામ? ઝીરો સે હીરો। કોઈ પણ વ્યક્તિ ઝીરો છે, આપણે હીરો। હવે ઝીરો સે હીરો બનવાના રસ્તાઓ, તો એના માટે શું શું કરવું પડે, શું કરવું પડે? તો પહેલાં તો આપણે ઝીરો સે હીરો બનવા માટે પહેલાં તો આપણે હાવ ઝીરો હોય છે। ઝીરોમાં આપણે કોઈ મકાન લેવું હોય તો ન હોય, કે સારી ગાડીના સપના ન જોઈએ, ખીચામાં કાંઈ હોય ને કંઈ સપના કાંઈ જોઈ ન હોય। સપના કેવા હોય? ગાડી સારી લેવી, ઘર સારું હોય, બેંક બેલેન્સ પૈસા હોય, છોકરાને ભણાવી શકે એવા કિતાબો લેવાના પૈસા હોય, ભણાવી શકે એવી હોય, પછી વિદેશ જવાની યાત્રા, પૈસા તો હોય નહીં, વિદેશ તો આપણે જઈ ન હોગી। પછી હેલિકોપ્ટરમાં બેસવાના સપના હોય, પ્લેનમાં બેસવાના સપના હોય, ગોવા જઈને આપણે બીચ ઉપર મોજ મસ્તી કરવી હોય, એમાં ન જઈ શકીએ। એવું કરતાં કરતાં આપણે પૂરા બુઢા થઈ જાય છે છેલ્લે, તોય પૈસા ભેગા થતા નથી। એ બધા એનું કારણ શું? તો એક જ કારણ છે, મોંઘવારી। પહેલું કારણ હોય તો મોંઘવારી એટલે શું? કઈ રીતે વધી? આપણે બાપ દાદા મોંઘવારી પહેલેથી જ વધતી આવે છે, એવું નથી ઓલી સરકાર આવી વધશે ને ઓલી સરકાર આવી ઘટશે ને, પહેલેથી જ વધી આવે છે। માની લો કે 1990ની સાલમાં આપણે 2500 રૂપિયા કામતા હતા ને, તો એક મહિનો ઘર હાલતું હતું। 2500 રૂપિયામાં એક આખો મહિનો ઘર હાલતું હતું 1990ની સાલમાં। પછી 20 વર્ષ બાદ કરો તો 2000ની સાલ આવી। 2000ની સાલ આવી, એમાં 5000 કામતા હતા ને તો તમારું ઘર હાલતું હતું। કેટલું? 5000 કામતા તો તમારું ઘર હાલતું હતું। પછી 10 વર્ષ બાદ કરો 2010ની સાલ આવી, એમાં 10,000 રૂપિયાની જરૂર પડી મહિને। એક મહિનામાં 10,000 રૂપિયા કામતા તો તમારું ઘર હાલતું હતું। પછી 10 સાલ બાદ 2020 આવી, કોરોનાની મહામારી, અને કોરોનાની મહામારીમાં બધાને કામે બંધ થઈ ગયા હતા, ખબર છે બધાને। 2020માં 15,000માં ઘર હાલતું હતું, માંડ હાલતું હતું, કે બધાને કામ ધંધા બંધ થઈ ગયા છે। 15,000 કામ થતા તો પૂરું નહોતું થતું। પછી 10 વર્ષ પછી 2030ની સાલ આવી છે, એમાં સીધો ભડાકો લાગશે મોટો, કે સીધા જ 2030માં 50,000ની જરૂર પડશે ઓછામાં ઓછી, કેમ કે પુસ્તકના ભણાવવાની ફી વધી જાય, પેટ્રોલ ડીઝલના ભાવ વધી જવાના, દાડીએ વધી જાય છે, બધું વધી જાય 50,000। પછી આપણે કપડાં સારા લેવા હોય તો એના માટે પૈસા જોઈએ, તો આમાં છે ને ખરીદી કરવાની વસ્તુના પૈસા તમને આમાં મળશે, પૈસા દેવાના નથી, હા પૈસા તમને મળશે। કોઈ પણ વસ્તુ ખરીદી કરવી હોય તો આગળ જાણીએ કેવી રીતે। તો એમાં આપણે એવું છે કે 599 રૂપિયાનું એક કૂપન આવે છે, રિડીમ કૂપન। હવે એ રિડીમ કૂપન લેવાથી આપણને ફાયદા શું થાય છે, આગળ જાણીએ। કે પહેલાં તો છે ને આપણને ફર્સ્ટ ઇન્કમ મળે છે। કઈ રીતે ઇન્કમ મળે હું તમને એક પછી એક બતાવું। ફર્સ્ટ ઇન્કમ મળે છે, સેકન્ડ ઇન્કમ મળે છે, રીપર્ચેઝ ઇન્કમ મળે છે, પરચેઝ ઇન્કમ મળે છે, અને મેડિકલના પૈસા મળે છે, અને ઇન્સ્યોરન્સ એટલે વીમોય મળે છે તમને, અને રિફંડે મળે છે। પછી ક્યાંક જાવું ટૂર ફરવા જવું છે, તો ટૂરના પૈસા મળે છે, અને જીએસટી ટેક્સ કપાય ગવર્મેન્ટનો 5%, બધું મળે છે। હવે આપણે એમાંથી બધું એક એક જાણીએ કઈ રીતે બધું મળે છે। આપણે અને એક પછી વસ્તુ જાણી છીએ। માની લો કે કઈ રીતે, કે ફર્સ્ટ ઇન્કમ કોને કહેવાય? કે માની લો કે આપણે 599થી શરૂઆત કરી, જો 599માં ફાયદા કેટલા છે? ફર્સ્ટ ઇન્કમ મળે છે, સેકન્ડ મળે છે, રિપર્ચેઝ મળે છે, બધું ટોટલ વસ્તુ 599માં, જિંદગીમાં એક જ વાર, વારંવાર નહીં। હવે પહેલું ગણતરી કરી કે આપણે માની લો કે તમે એક જણો કર્યું, પછી કોઈ પણ એક વ્યક્તિને તમે કરાવો છો તો તમને એક વ્યક્તિમાંથી તમને 120 રૂપિયા મળે છે। કેટલા?
₹120 મળે છે. પછી બીજા વ્યક્તિને તમે કરો છો એમાંથી 120 મળે છે. તેમ કરી સેમ ડુપ્લિકેટ કરો તો ત્રીજા વ્યક્તિને 120 મળે છે. એમ ત્રણેય વ્યક્તિ તમારા નીચે આવે છે એક વ્યક્તિને, તો તમને ₹360 મળે છે. ₹360 તમને મળ્યા. પછી આપણે ફર્સ્ટ ઇન્કમ એટલે આપણે પહેલાં લેવલનું ₹360 આપણે પહેલું લેવલ પાર થઈ જાય છે. પછી સેમ ડુપ્લિકેટ માની કે ત્રણેય વ્યક્તિ પૈસા કામમાં આવ્યા છે, એ ત્રણેય વ્યક્તિ એક ત્રણ વ્યક્તિને લઈને આવશે. તમારે કેટલા વ્યક્તિ થાય? 9 વ્યક્તિ. એને બધાને 120 મળશે. તો એ ત્રણેય 9 વ્યક્તિ હશે, એમાંથી તમને એક વ્યક્તિએ તમને ₹80 મળશે. તમને ₹720 ઇન્કમ થાય. કેટલી? 700. સેમ ડુપ્લિકેટ જ કરતું જવાનું છે. પછી માની લો ત્રીજું લેવલ આવ્યું કે એની નીચે 9 વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિ લે, તમારી નીચે 27 વ્યક્તિ નવા આવે છે. 27 વ્યક્તિ આવે, 27 વ્યક્તિમાં તમને હરેક વ્યક્તિ પાસે ₹40 મળે છે. તો તમારી ઇન્કમ ત્યાં થાય છે ₹1080. એમ સેમ ડુપ્લિકેટ કરો તો 81 જણા આવે છે. એની નીચે 81 જણામાં તમને ₹24 તમને ₹1944 ઇન્કમ થાય છે ત્યાં. પછી 5મા લેવલમાં આવે છે 243 વ્યક્તિ છે. ત્યાં 243 વ્યક્તિ પાસેથી તમને એક માણા દીઠ ₹24 મળે છે. તમને સીધા જ ₹5832 સીધું જ પ્રોફિટ થાય છે. સેમ ડુપ્લિકેટ એ પછી 243 વ્યક્તિ ત્રણ વ્યક્તિ લઈ આવે છે. ત્યાં 729 વ્યક્તિ થઈ. ત્યાં ₹729 તમને સીધા ₹15 મળે છે. ત્યાં સીધા 6ઠા લેવલમાં ત્યાં તમને ₹15 મળે છે. ત્યાંથી એક માણા દીઠ ₹15 મળે. તો તમારે 11,000 બધા વ્યક્તિ કરો તો ₹11,660 ઇન્કમ તો તમારી ત્યાં થાય છે. અને તમારું પોસ્ટ ફરતું જાય છે. આસિસ્ટન્ટ છો, પછી ઓપરેટર થઈ જાય છે. વળી પાસે 3 લેવલ પાર કરો સુપરવાઇઝર બની જાવ છો. સુપરવાઇઝર સેમ ડુપ્લિકેટ જ કરતું રહો. તમે જોઈ શકો છો. તમે લખપતિ થઈ જાવ છો. 10મા લેવલે પહોંચો તમે ત્યાં સીધા લખપતિ છે. ₹2,36,196 ઇન્કમ થાય છે. તમે જોઈ શકો છો. ઇન્કમ પણ આગળ આ એક વ્યક્તિ તમને બતાવવા જાય છે તો ટાઈમ બગડશે જાજો. ટાઈમ તમે જો સિલ્વર થઈ જાવ છો, ગોલ્ડ થાવ છો. અમારી તમે ગોલ્ડ થઈ જાવ છો ત્યાં તમારી જો કેટલી ઇન્કમ થઈ જાય છે. પ્લેટિયમ છે, એમરલ્ડ છે, રૂબી છે, ડાયમંડ છે, બ્લુ ડાયમંડ છે, બ્લેક ડાયમંડ છે. આ થોડી કેલ્ક્યુલેટરનો નથી થતો હશો આંકડો એટલો આવી જાય છે ને. તો પછી આપણે માની બીજી ઇન્કમ આપણે વાત કરી હતી સેકન્ડ ઇન્કમ. સેકન્ડ ઇન્કમ કે સેકન્ડ ઇન્કમ એવું છે કે તમે માની લો કે પૈસા કામો છે એમાંથી તમારું માની લો કે ₹160 કાંઈમાં તેમાં તમારો 5% ₹360 સેકન્ડ ઇન્કમમાં તમને એના પ્રોફિટ 5% મળે છે. કેટલા? 5%. એવી રીતે તમે ગણતરી કરો તો પહેલા લેવલમાંથી તમને ₹7.22 ₹22 થાય. એક માણા દીઠ ₹7.5 મળે છે. પછી બીજા લેવલમાં ₹5 સીધા ₹9.45 થાય છે. એમ સેકન્ડમાં તમને જો તમે જોઈ શકો છો. આખું સમજાવવા જાય તો તમને આમ દેખાય છે. તમે આખું સમજી શકો છો. એમાંય લખપતિની બધી પોઝિશન આવે છે. એમાં તમે સીધા કમાતા જાવ છો લખપતિ. હવે આવે છે બધી સેકન્ડ ઇન્કમ પૂરી થઈ. પછી આવે છે રીપર્ચેસ ઇન્કમ. રીપર્ચેસ ઇન્કમ છે કે રીપર્ચેસ પરચેસ ઇન્કમ છે. પરચેસ ઇન્કમ એવી છે તમે એક લેવલ પાર થઈ જાય તો તમને ₹22 તમારી ઇન્કમ થાય છે. કેટલી થાય છે? રીપર્ચેસ ઇન્કમ તમને મળે છે. બરાબર. જે તમે ખરીદી કરો છો એમાંથી તમને પાછી ઇન્કમ મળે. કેવું તમે સાંભળ્યું છે તો કે ખરીદી કરો કે એમાં તમને પાછા રિટર્ન પૈસા મળ્યા ઇન્કમ મળી નથી. આમાં પહેલી વાર એવી છે કે રીપર્ચેસ ઇન્કમ તમને મળે છે. એ તમારે પૈસા દેવાના નથી હો. દુકાને તમે માલ લેવા જાઓ ખીચાને પૈસા ના દેવાના. એ પૈસા કંપની જ દેશે. ઓનલી ફોર કંપની પૈસા તમને નાખે. ત્યાં તમારે એમ નથી. તમારે એક છે તમારે લેવલ કામ પૈસા હોવા જોઈએ વોલેટમાં.
વોલેટમાં કંઈ છે તો તમે આમાં કામ કરેલું હોય છે તો તમારા વોલેટમાં પૈસા છે ઓલરેડી. તો એ આપણે જોઈ લઈએ પરચેજ વોલેટમાં પૈસા કઈ રીતે આવશે ખરીદી કરવા માટે. તો પરચેજમાં તો તમે જાણી શકો છો પહેલા લેવલમાંથી તમને 3 વ્યક્તિ છે પહેલા લેવલમાં તમને 15 રૂપિયા મળે, 45 રૂપિયા તમે ગમે એ વસ્તુ તમે ખરીદી કરી શકશો. પછી બીજા લેવલમાં 9 વ્યક્તિમાં તમને 10 રૂપિયા મળશે, સીધા 90 રૂપિયાની કાંઈ પણ વસ્તુ તમે ખરીદી કરી શકશો. અને આપણે દુકાન છે ગોંડલમાંથી આપણે ત્યાંથી તમારે ખરીદી કરવાની રહેશે કે તમારે પૈસા દેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારા વોલેટમાંથી કપાઈ જશે. પણ તમારા પૈસા તમારા વોલેટમાં હોવા જરૂરી છે, તમારા લેવલ પાર થઈ ગયેલા હોવા જોઈએ. રીપરચેજ આવી તમે કોઈ પણ જાતની તમે જો પરચેસની ઇન્કમ કેટલા આવે છે 45 રૂપિયા છે પહેલાં લેવલમાં, 90 છે, 135 છે, 243 છે, 729 છે. ટોટલ પૈસા તમે ખરીદી કરવાના જ છે, ઓનલી ફોર તમે ખરીદી જ કરી શકો છો. 6થા લેવલમાં તમે 1400 રૂપિયાની ખરીદી કરી નાખો, પૈસા દેવાની જરૂર નથી. પરચેસ ઇન્કમ છે. પછી તમારે મેડિકલ આવે છે, મેડિકલના પૈસા મળે છે તમે જોઈ શકો છો. પહેલા લેવલમાં તમને 15 રૂપિયા મળશે, પહેલું લેવલ પાર 15 રૂપિયા મળશે, બીજું લેવલ પાર કરશો તો તમને 27 રૂપિયા મળશે, ત્રીજું લેવલ પાર કરશો 27 રૂપિયા મળશે, ચોથું લેવલ પાર કરશો તો 81 રૂપિયા મળશે, પાંચમું લેવલ પાર કરશો 122 રૂપિયા મળશે. સીધા એ મેડિકલના રૂપિયા તમારે જમા થાય છે. પછી ઇન્સ્યોરન્સ તમારો વીમો જમા થાય છે, તમે જોઈ શકો. પછી માની લો તમારે ટૂર કે માની લો તમારે 6 લેવલ પાર થઈ જાય છે, તમે 6 લેવલ પાર કરી નાખો છો, 7મા લેવલે તમારે જવું છે તો માની લો તમારે દ્વારકા જવું હોય તો દ્વારકા જવાની તમારો ફૂલ ખર્ચો કંપની તમને આપે છે. દ્વારકા જવું હોય તો ભલે, ચોટીલા જવું તો ભલે, કાગવડ જવું તો ભલે, સોમનાથ જવું તો ભલે, 6 લેવલ પાર થાય છે તો કંપનીના ખર્ચે તમે જઈ શકો છો. પછી 8મો લેવલ પાર કરો 6000 રૂપિયા તમને, 8મું લેવલ પાર કરી નાખો તો 6000 બીજા મળે છે તમને ફરવા જવાના. ટૂર એ તમે કરી શકો છો. પછી રિફંડ તમે જે 599 ભર્યા છે એ છેલ્લે તમને પાછા રિફંડ મળી જશે, તમને તરત મળી જાય. એક લેવલ પાર નાખો સીધા 3 રૂપિયા તમને મળી જાય, બીજું લેવલ પાર કરો સીધા તમને 9 રૂપિયા મળી જાય, તમને રિફંડ મળી જાય છે. પછી આ જબરજસ્ત શું છે કે સિક્યુરિટી જબરજસ્ત છે. શું છે સિક્યુરિટી એટલે કે માની લો કોઈ તમે એક્સિડન્ટ થઈ ગઈ, કામ કર્યું છે વરદી 6 મહિના તમે કામ કરી લીધું, તમારી નીચે ટીમ બની ગઈ છે થોડી 300 વ્યક્તિ આ બાજુ 300 આ બાજુ 300 આ બાજુ લેફ્ટ મિડલ રાઇટમાં 300 વ્યક્તિનું થઈ જાય કામ. તો તમારે જે અવાજ આપણે ભગવાન કરીને કાંઈ થાય નહીં, જો કાંઈક થઈ ગયું અકસ્માત આપણે ઉપર વ્યા જાય તો આપણા પૈસા આપણા છે કે છોકરા નામ ઉપર થઈ જાય કે જેનું વારસદારમાં જેનું નામ હોય છે એના વારસદાર ઉપર થઈ જાય છે. તો આ મોટી જબરજસ્ત નોમિની છે. સિક્યુરિટી અત્યારે ગવર્મેન્ટમાં આપણને આપતી નથી. કેવો લાગ્યો વિડીયો આપણો? થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય હીરો છે હીરો.